નર્મદા જિલ્લાના રેલ ગામની અને હાલ ઝઘડિયા તાલુકા રૂમાલપુરા ગામે રહેતી પરિણીતાનું કરંટ લાગતા મોત નીપજ્યું। નર્મદા જિલ્લાના રેલ ગામના અને હાલ ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ગામે રહેતા વિપુલ જગદીશભાઈ વસાવાને ઝઘડિયા તાલુકાના વલા ગામની આસ્થા કનુભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ હતો, જેથી તેમણે ગત તારીખ 4/11/2023 રોજ ઝઘડિયા ખાતે લગ્ન કર્યા। લગ્ન બાદ વિપુલ અને આસ્થા રૂમાલપુરા ગામના આસ્થાના નાનાને ત્યાં ખેતરમાં આવેલ ઘરે રહેતા હતા। ગતરોજ વિપુલ અને તેનો નાનો ભાઈ નિતેશ તેની બાઇક લઈને ઝઘડિયા ખાતે તાળફળી વેચવા માટે ગયેલા અને આસ્થા અને તેની કાકી કાળીબેન ઘરે હાજર હતા। સાંજે 7 વાગ્યાના અરસામાં વિપુલ ઝઘડ્યા હતો ત્યારે તેના પર તેની મામી પૂનમબેનનો ફોન આવેલો અને જણાવ્યું કે તારી પત્ની આસ્થાને ખેતરમાં આવેલ બોરવેલ નજીક કરંટ લાગતા જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં પડેલ છે અને કંઈક બોલતી નથી। આ વાતની જાણ થતાં વિપુલ તથા તેનો ભાઈ ઘરે આવ્યા અને તેની પત્નીને ઘરમાં સુવડાવેલી હતી અને ઘરમાં પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવેલ કે બપોરે 3:30 વાગે ઘરેથી આસ્થા ચા બનાવીને ચા પી તેના દાદાને ચા આપવા માટે બીજા ખેતર ગયેલ અને તેને ઢોળોનો ઘાસચારો લઈ 6:30 વાગે પરત આવેલ। તે વખતે આસ્થા ખેતરના બોરવેલ નજીકના ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરના થાંભલા અને તાણિયા નજીક જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં પડેલ હતી। તેને ઉઠાડતા તે કંઈક બોલી ન હતી, જેથી પરિવારજનોએ તેને ઘરમાં લાવી હતી અને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તેને ઉમરલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। ત્યારે ફરજ પરના ડોક્ટરે આસ્થાને મરણ જાહેર કરેલ હતી। ઘટના બાબતે આસ્થાના પતિ વિપુલભાઈ જગદીશભાઈ પટેલે ઉમરલા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી। આ તરફ આસ્થાના પિયર પક્ષે પણ ઉમરલા પોલીસમાં જઈ આસ્થાને શરીર પર ઈજા હોવાના કારણે આ ઘટનાની યોગ્ય તપાસ કરવા માટે જણાવ્યું હતું। આજથી 5-6 મહિના પહેલાં મારી બેને લવ મેરેજ કર્યા હતા જાંબોઈ ગામે। તો ગઈકાલે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે તારી બેનને કશું થઈ ગયું છે, તે માટે હોસ્પિટલમાં આવવા જતા મેં અને મારો ફ્રેન્ડ 10:30 વાગે હોસ્પિટલમાં આવ્યા। તો મારી બેનને માથામાં અને ગળામાં અને કંઈ હાથમાં વાગેલું છે, તો તે માટે અમે પછી મારા પપ્પા જોડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। પછી પોલીસવાળા તરફથી કંઈ યોગ્ય ન્યાય મળે તે માટે અમે